ભારતમાં વસતા ગરીબ મા બાપ પોતાના સંતાનોને કેનેડામાં ભણાવવા માટે આયખાની કમાણી દાવ પર લગાવે, પણ તે જ આશાસ્પદ વિદ્યાર્થીઓ ભણતર છોડીને ગુપ્ત રસ્તે બર્ફીલા જંગલો ઓળંગીને અમેરિકા ઘૂસવાના ચક્રવ્યૂહમાં ગાયબ થઈ જાય અને વિદેશમાં એક બે નહીં પણ 50,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સીધા ઇમિગ્રેશન સિસ્ટમમાંથી ગુમ થઈ જવાનો ખુલાસો થાય ત્યારે તે પરિવારોના કાળજા પર કેવો દુઃખનો પહાડ તૂટી પડતો હશે। દોસ્તો, અમેરિકા અને કેનેડાની સરહદ પરથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને ડોક્યુમેન્ટરી અહેવાલ પાછળનું કડવું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। તાજેતરમાં ગત 30 જુલાઈ 2026ના રોજ અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ એડવોકેસી ગ્રુપ ટર્નિંગ પોઈન્ટ યુએસએ એટલે કે TPUSA ના ઇન્વેસ્ટિગેટિવ પ્લેટફોર્મ્સ ફ્રન્ટ લાઇન્સ દ્વારા ફ્રોમ ઇન્ડિયા ટુ અમેરિકા ધ કેનેડિયન સ્મગલિંગ રૂટ નામની એક અતિશય સનસનાટીભરી ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે, જેના લીધે વૈશ્વિક ઇમિગ્રેશન જગતમાં મોટો ભૂકંપ આવ્યો છે। આ ચર્ચિત ફિલ્મમાં પત્રકાર ટેલર હેન્સન અને કિયાન સિમોને અમેરિકા અને કેનેડાની લાંબી સીમા પર પ્રવાસ કરીને એક અત્યંત ગુપ્ત અને અજાણ્યા ગેરકાયદેસર પ્રવાસી રસ્તાની પળે પળની તપાસ હાથ ધરી હતી। આ ડોક્યુમેન્ટરી જાહેર કરતી વખતે ટર્નિંગ પોઈન્ટ યુએસએ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર રીતે બહુ જ આંચકાજનક દાવો કરવામાં આવ્યો છે કે કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાંથી સ્ટુડન્ટ વિઝા પર આવેલા આશરે 50,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ગાયબ થઈ ગયા છે। અને આ મામલો માત્ર ગુમ થયેલા વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી, પરંતુ કેનેડાની સહેલી ઇમિગ્રેશન નીતિઓ, કાયદાકીય ખામીઓ, વિઝા મર્યાદા પૂરી થવી અને માનવ તસ્કરી ચલાવતા ગુનાહિત નેટવર્ક્સના કારણે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો એક મોટો ચોર રસ્તો બની ચૂક્યો છે। આ તપાસ દરમિયાન પત્રકારોએ સોશિયલ મીડિયા પર સક્રિય એક માનવ તસ્કર એટલે કે સ્મગલર સાથે મુલાકાત કરી હતી, બોર્ડર વળંગવાના રસ્તાઓ શૂટ કર્યા હતા, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એટલે કે RCMP ની કામગીરી અને પ્રતિસાદ સમયની ચકાસણી કરી હતી, તેમજ સરહદ આસપાસ રહેતા સ્થાનિક લોકોના ઇન્ટરવ્યુ પણ લીધા હતા। આ ઉપરાંત ઓન્ટારિયોના બ્રોમ્પટન શહેરમાં આવેલી દક્ષિણ એશિયાઈ વસ્તીના ઝડપી વસ્તી વિષયક ફેરફારોનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે। ટર્નિંગ પોઈન્ટ યુએસએ નો દાવો છે કે કેનેડા હવે અમેરિકામાં ઘૂસવા માટે માત્ર એક કદમ એટલે કે સ્ટેપિંગ સ્ટોન બની રહ્યું છે અને દક્ષિણી મેક્સિકો બોર્ડર સરખામણીએ ઉત્તરીય કેનેડા બોર્ડરની સુરક્ષા બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। જો અમેરિકી આંકડા પર નજર કરીએ તો યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBP અનુસાર નાણાકીય વર્ષ 2023માં અમેરિકા કેનેડા બોર્ડર પરથી આશરે 30,000 જેટલા ભારતીય નાગરિકો પકડાયા હતા અને તે મહિનાઓમાં પણ કેનેડાને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવી અમેરિકા ઘૂસતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો હતો, જેને પગલે બંને દેશોની ફેડરલ એજન્સીઓએ અનેક ગુનાહિત સ્મગલિંગ નેટવર્ક સામે કાનૂની કાર્યવાહી પણ કરી હતી। જોકે તાજેતરમાં 2025 અને 2026ના વર્ષ દરમિયાન CBPના ડેટા દર્શાવે છે કે કડક નીતિઓ અને તપાસના કારણે આ બોર્ડર પરથી પકડાતા લોકોના આંકડા ઘટી રહ્યા છે। હાલ આ ડોક્યુમેન્ટરીથી નવી રાજકીય ચર્ચા જાગી છે, જ્યાં સમર્થકો બોર્ડર સુરક્ષા કડક કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે આલોચકો માત્ર અપ્રમાણિત દાવાઓથી ખોટા તારણો ન કાઢવાની સલાહ આપી રહ્યા છે। દોસ્તો, આ 50,000 વિદ્યાર્થીઓ એટલે કે 50,000 લોકોમાંથી કેટલા ગુજરાતીઓ અત્યારે અમેરિકામાં રજળી રહ્યા છે તેની પણ કોઈને ભાળ નથી અને તેમને ગમે ત્યારે પકડીને સીધા જ ડિપોર્ટ કરવામાં આવી શકે તેમ છે। માટે દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને જે લોકો આવી બોર્ડર પાર કરવા ઈચ્છે છે અથવા બોર્ડર પાર કરી ચૂક્યા છે તેમને સલામત રહે તો જ અમેરિકામાં રહી શકશે, તેમ માટે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।